નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું નેહા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાન પહેલા નેતાઓ માતાજીના શરણે પહોંચ્યા છે। અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહે ભદ્રકાળી માતાના મંદિરે દર્શન કર્યા। ચૂંટણીમાં જીત માટે પ્રેરક શાહે માતાજી પાસે પ્રાર્થના કરી છે। માતાજીના દર્શન કર્યા પછી પ્રેરક શાહે વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી। શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર સનસનીખેજ આરોપ લગાવાયા છે। ગોધરાકાંડ અને અક્ષરધામ પર હુમલો કરનારાઓની મદદ કરનારાઓને ટિકિટ આપવી હોવાની તેમને વાત કરી। એક ઉમેદવાર જાહેર રોડ પરથી નમાઝનું મતદારો વચન આપે છે। ગઈકાલે પ્રચાર પડઘમ શાંત થયા। આજે ભદ્રકાળી માતાના આશીર્વાદ લીધા છે। અમદાવાદ સહિતના શહેરમાં વણથંભે વિકાસ થયો। વિકાસ આગળ વધતો રહે તે માટે પ્રાર્થના કરવામાં આવી। ભાજપ ચૂંટણી પંચના તમામ નિયમોનું પાલન કરશે તેવી વાત કરાઈ। સ્થાનિક સ્વરાજના મતદાનને હવે ગણતરીના કલાકો બાકી છે। 24 કલાક પણ પૂરા બાકી નથી। ત્યારે આપણી સાથે અમદાવાદ શહેર પ્રમુખ પ્રેરકભાઈ શાહ જોડાયા છે। પ્રેરકભાઈ, 24 કલાક પણ બાકી નથી। સવારે 7 વાગે મતદાનની પ્રક્રિયા શરૂ થશે। પહેલા મંદિરના દર્શન, કેવી પ્રાર્થના કરી? ગઈકાલે સાંજથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારના પડઘમ શાંત થયા છે, ત્યારે આજે સમગ્ર કર્ણાવતી મહાનગરની સંગઠનની ટીમ સાથે નગરની ચૂંટણી છે। ત્યારે નગરદેવીમાં ભદ્રકાળીના આશીર્વાદ લેવા માટે અમે આવ્યા છીએ। જે રીતે અમદાવાદનો વિકાસ થયો છે, બીજા રાજ્યોને અને બીજા શહેરોને ઉદાહરણ થાય એ પ્રકારના પ્રોજેક્ટ થયા છે, ત્યારે આ વિકાસની વણથંભી વણઝાર યાત્રા એ ચાલુ રહે। ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો પ્રચંડ બહુમતીથી વિજેતા બને, એટલા માટે અમે નગરદેવીના આશીર્વાદ લેવા માટે આવ્યા છે। વિપક્ષના ઉમેદવારો એવું કહે છે કે જો હું જીતીશ તો ખુલ્લેઆમ જાહેર રોડ ઉપર હું મસ્જિદ શું કહેવાય નમાજ પઢવાની મંજૂરી આપીશ। આવા નિવેદનો આ સમયે કેટલા યોગ્ય? કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, આ બંને પાર્ટીની માનસિકતાને લોકો સુપેરે ઓળખે છે। ધર્મના નામે રાજનીતિ કરવી, શાંતિ, સલામતી અને સુરક્ષિત શહેર એવા અમદાવાદની શાંતિ ડહોળાય એવો પ્રયાસ કરવો, કાયદા વિરુદ્ધની વાત કરવી, વર્ગ વિગ્રસ્ત થાય એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું, આ તમામ વસ્તુઓ અમદાવાદ શહેરની જનતા આને જડબાતોડ જવાબ આપશે। કોઈ પણ આલિયા માલિયા જમાલિયા અમદાવાદની શાંતિ અને સુરક્ષાને ડોળવાનો પ્રયાસ કરે, કાયદાની વિરુદ્ધની વાતો કરશે, તો એને ક્યારેય જનતા સાંખી નહીં લે। મત દ્વારા આવતીકાલે એમને જડબાતોડ જવાબ આપશે એવો મને પૂર્ણ વિશ્વાસ છે। અને અમદાવાદની જનતાને પણ હું અપીલ કરું છું કે આવા લોકોને લોકશાહીની અંદર મત દ્વારા જવાબ આપવો એ પણ આપણી ફરજ છે। કોંગ્રેસની માનસિકતા એટલી હદની નીચી છે કે અહીંયા ખાડિયામાં જે લોકોએ અક્ષરધામ ઉપર હુમલો કર્યો હતો એવા આરોપીના વકીલ અને ગોધરાકાંડના જે લોકોએ ટ્રેનને સળગાવવામાં જેમનો હાથ હતો એવા લોકોના વકીલને ટિકિટ આપી છે। ત્યારે સમગ્ર કર્ણાવતી મહાનગરની જનતા આવા લોકોને ઓળખે છે અને આ માનસિકતાને એ ચલાઈ નહીં લે। પ્રમુખ, અંતિમ સવાલ, કાલે મતદાન તો થશે, ગરમી ખૂબ જ છે। 43-44 ડિગ્રીની આગાહી પણ આપવામાં આવી છે। છેલ્લા 3 વર્ષના આંકડા જોઈએ તો સતત આંકડા ઘટી રહ્યા છે। મહિલાઓને 50% રિઝર્વેશન છે, 50% મહિલા ઉમેદવારો છે, પરંતુ મહિલાઓ જ સૌથી ઓછું મતદાન કરે છે। આ માટે કોઈ ખાસ આયોજન? ભારતીય જનતા પાર્ટીએ મતદારોમાં જાગૃતિ થાય એના માટે અનેક પ્રયાસો કર્યા છે। વિવિધ સામાજિક સંસ્થાઓ, ક્લબો, ધાર્મિક સંસ્થાઓ અને કંપનીઓને પણ એમના કર્મચારી, ભક્તો, હરિભક્તો અને વોલેન્ટિયર્સ વધુમાં વધુ મતદાન કરે એના માટે અપીલ કરવા પણ જણાયું છે। આ સિવાય બપોરના સમયે અનેક જગ્યાએ છાશ અને પાણીની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે। અને આપના માધ્યમથી અમદાવાદ શહેરની જનતાને પણ હું અપીલ કરું છું કે કદાચ ગરમી વધારે હશે, પરંતુ આપના ભવિષ્ય માટે, વિકાસની રાજનીતિને જન સમર્થન આપવા માટે
વધુમાં વધુ આપ મતદાન કરશો. ચોક્કસથી હતા પ્રેરકભાઈ શાહ કે જોએ કહ્યું કે વિપક્ષની માનસિક પરિસ્થિતિ ખરાબ છે, અમુક બે જવાબદાર લોકોને ટિકિટ આપી દેવામાં આવી છે, સાથે જ ગરમીનું પ્રમાણ વધુ છે, ત્યારે નાગરિકો પોતાના ભવિષ્યને ધ્યાનમાં લઈને વધુમાં વધુ મતદાન કરે તેવી પણ અપીલ વીટીવીના માધ્યમ દ્વારા કરી હતી. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે હું પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.